નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ કલોલ મેડિકલ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ દ્વારા આયોજિત 30મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા કાર્ય સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. સમાજમાં વ્યસન મુક્તિ સાથે સાથે શિક્ષણનો વ્યાપ વધારવાનું ઉમદા કાર્ય 60ના દશકથી ગુરુકુળના માધ્યમથી આ સંસ્થા કરી રહી છે. આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેવું કહી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારમાં મેડિકલ સેવા વધારવાનું કામ 10 વર્ષમાં ખૂબ ઝડપથી થયું છે. 70 વર્ષમાં 7 એમ્સ હોસ્પિટલ બની હતી. 10 વર્ષમાં 23 એમ્સ હોસ્પિટલ બની છે. દેશમાં 387 કોલેજથી વધારીને 706 મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. 51,000 MBBSની સીટ વધારીને 1 લાખથી વધુ કરવામાં આવી છે. 31,000 જેટલા MDS ડિગ્રી લઈને દર વર્ષે બહાર આવતા હતા તે સીટો આજે 70,000 કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પર સતત વિકાસ કામોની હેલી વરસાવી છે. એક જ અઠવાડિયામાં ગુજરાતને 1 લાખ કરોડ રૂપિયાથી વધુના 300 જેટલા વિકાસ કામોની ભેટ મળી છે. ગુરુકુલના સ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામીજીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે ભારત વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે ત્યારે માત્ર નરેન્દ્રભાઈ મોદી નહીં, અમિતભાઈ શાહ નહીં, ભૂપેન્દ્રભાઈ પટેલ નહીં, પણ આપણે સૌએ આ સ્વપ્નને સાકાર થવા જાગૃત થવાની જરૂર છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કપિલેશ્વર મહાદેવ મંદિર દર્શન અને પૂજા અર્ચના કરી કપિલેશ્વર તળાવની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી JS પટેલ, ગાંધીનગર કલેક્ટર શ્રી MK દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના શ્રી RP પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ડૉક્ટર AK પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.